આપણે 54 કિલોમીટર દેખાડે છે, રાજકોટ છે 36 કિલોમીટર. આપણે રાઈટ હવા હાથ થયા છે. હવે આપણે અહીંથી નીકળી ઘરેથી. જો આપણે રસ્તેથી નીકળીને 5 કિલોમીટર હાલી એટલે પેલું ગામ આવે બાખલવાડ. અને હવે સીધું આપણે આવી જઈએ છીએ કમળાપુર. જોવો તમે આપણે લાલપર પાસે થયું હોય ટેલરનું. જો અત્યારે ટ્રાફિક જામ પડ્યું છે અને આપણે આગળ જ કંપની છે ત્યાંથી ગાડી ભરવાની છે. પછી આપણને બોલાવશે. અને અત્યારે આપણે જો અહીંયા રાખી દીધી છે ગાડી સાઈડમાં. જોવો તમે. અને આપણે આ લાલપરથી અંદર આવ્યા છે. લાલપર ઇન્ડસ્ટ્રીઝ એરિયો છે એની અંદર આપણે આવ્યા છે. અને આ બધા પોઈન્ટ ઉપર ગાડી લગાડી દીધી છે. અને આપણે આવડી આ લાદી ભરવાની છે. હવે ચાલુ કરે આપણે મજૂર. અને બીજા જો 3 ટેલર ભરાઈએ ના. જો તમે હર હર મહાદેવ ટાઉનમાં. અને આપણે ઓફિસ છે. અત્યારે લાલભાઈ એક જ છે. ગુડ મોર્નિંગ મિત્રો, અને બધાને જય માતાજી. અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આગળ તો જોયું હોય છે કે આપણે 7-8 દિવસથી વિડીયો નહોતા મૂક્યા. એટલે આજ આપણે જો બધું કામ થઈ ગયું છે અને ફ્રી થઈ ગયા છે. એટલે હવે આપણે અહીંથી નીકળી છીએ ઘરેથી જસદણથી. અને આપણે જવાનું છે મોરબી ગાડી ભરવા. કેમ કે આપણે 7-8 દી થઈ ગયા આપણે ગાડી નથી ભરી. અને કેમ કે આપણે કામ ને એવું અહીંયા હતું. ઓલી વખતે આપણે જે 10-12 દી ઊભી રાખી ત્યારે આપણે એવું કામ હતું એટલે આપણે ગાડી નથી ભરી. અને આ વખતે અઠવાડિયું જેવું આપણે કામ હતું એટલે નહોતું ગાડી ભરી. એટલે હવે આપણે જો અહીંથી નીકળી છીએ જસદણથી. અને અત્યારે સવારના વાગ્યા છે આપણે 7 થયા છે. એટલે હવે આપણે અહીંથી જસદણથી નીકળી. જોવો તમે આપણે રાઈટ 7 થયા છે. અને હવે આપણે અહીંથી નીકળી ઘરેથી. આપણે જોવો ગાડી આવી ગયા છે. અને અત્યારે જોવો આપણે ગાડી વ્યવસ્થિત સાફ કરી નાખી છે. કેમ કે આપણે 6-7 દી પડી હતી ગાડી. એટલે અત્યારે જોવો આપણે વ્યવસ્થિત સાફ સફાઈ કરી નાખી છે અને અગરબત્તી કરી નાખી છે. એટલે હવે આપણે અહીંથી નીકળી જસદણથી. એટલે સીધા આપણે હેલા જાય વાંકાનેર. જય માં હિંગળાજ, જય માં મેલડી. અને આપણે કમ્પ્લીટ ગાડી સાફ કરી નાખી છે. અને કાચમાં ગાભો મારવાનો છે એટલે એ કાચને ગાભો મારી દઈ પછી આપણે અહીંથી નીકળી. હા મિત્રો, આપણે જો જસદણથી નીકળી ગયા છે. અને અત્યારે જોવો આપણે જસદણથી નીકળી એટલે આપણે ચોટીલા પહેલા પેલું ગામ આવે બાખલવાડ. અને ત્યાં અત્યારે જોવો આપણે પહોંચ્યા છે. જોવો આપણે જસદણથી નીકળીને 5 કિલોમીટર હાલી એટલે પેલું ગામ આવે બાખલવાડ. અને હવે સીધું આપણે આવી જઈએ કમળાપુર. એટલે હવે આપણે હાલ્યા જાય સીધા ચોટીલા. અને ચોટીલાથી પછી આપણે જવાનું છે વાંકાનેર. અત્યારે જો આપણે 8 વાગી ગયા છે. એટલે મિત્રો હવે આપણે હાલ્યા જાય. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. એટલે હવે સીધા આપણે હાલ્યા જાય ચોટીલા.
બધું પાસ કરી લીધું છે અને અત્યારે જો આપણે પહોંચી ગયા છે બામણકોર બાઉન્ડ્રી જે આપણે મોરબી વાળો રસ્તો પડે ને ત્યાં અત્યારે જો પહોંચી ગયા છે ટોલ નાકું પાસ કરીને. એટલે આપણે અહીંથી હવે ખાલી સાઈડ વળી જવાનું છે એટલે સીધે આપણે વહી જાય મોરબી રસ્તો. મોરબી અહીંથી આપણે 54 કિલોમીટર દેખાડે છે, રાજકોટ છે 36 કિલોમીટર. એટલે હવે આપણે આ બ્રિજ ઉપર ચડવાનું છે. એટલે આપણે અહીંથી મારી દઈએ ખાલી સાઈડ એટલે સીધા આપણે હાલ્યા જાય વાંકાનેર. આપણે સીધો રસ્તો વહી જાય રાજકોટ અને આ આપણે સીધો વહી જાય મોરબી ગાંધીધામ. એક્સિડન્ટ થયું છે અહીંયા જોવો તમે, આપણે લાલપર પાસે થયું છે ટેલરનું. જો અત્યારે ટ્રાફિક જામ પડ્યું છે અને આપણે આગળ જ કંપની છે ત્યાંથી ગાડી ભરવાની છે. જો અત્યારે ટ્રાફિક જામ થયું છે લાલપરમાં. એટલે હવે આપણે હાલ્યા જાય કંપની છે કેમ કે અત્યારે મોરબીમાં ટ્રાફિક જ એવડું હોય એટલે બહુ ધ્યાન રાખીને ગાડી હાંકવી પડે. હવે મિત્રો આપણે જોવો કંપનીએ પહોંચી ગયા છે અને અત્યારે આપણે કંપની એન્ટ્રીને એવું બધું કરાવ્યું છે. એટલે આપણને એન્ટ્રી કરાવીને કીધું કે ભાઈ ઘડીક વાર ખમો પછી આપણને ગાડી અંદર લઈશે. અને અત્યારે તો આપણે જોવો કંપની બહાર ગાડી ઊભી રાખી દીધી છે. જોવો આપણે આ નાઇસ સિરામિક છે અને આપણે અત્યારે જો અહીંયા ગાડી સાઈડમાં રાખી દીધી છે. અને અંદર આપણે ગયા હતા અંદર 2 ગાડી ભરાઈ છે, લગભગ એ ગાડી ભરાય પછી આપણને બોલાવશે. અને અત્યારે આપણે જો અહીંયા રાખી દીધી છે ગાડી સાઈડમાં જોવો તમે. અને આપણે આ લાલપરથી અંદર આવ્યા છે, લાલપર ઇન્ડસ્ટ્રીઝ એરિયો છે એની અંદર આપણે આવ્યા છે. અને આ બધા કારખાના જ છે જોવો તમે. જો અત્યારે ટેલરો રાજસ્થાનના છે અને આમાં એક ડમ્પર છે, કચ્છનું ડમ્પર હોય એવું દેખાય છે. જોવી હવે કેટલી વારમાં આપણને બોલાવે છે. અને અત્યારે તો વાતાવરણ રહ્યું આપણે વરસાદ આવે એવું ફૂલ થઈ ગયું છે કેમ કે બફારો જેટલો થાય છે અહીંયા. જોવી હવે વરસાદ આવે છે કે નહીં. અને બીજું એક હવે આપણે અહીંયા જો આ માચડો રહ્યો એ આપણને ખોલાવે નહીં તો સારું છે કેમ કે જો આપણે માચડો બાંધેલો છે અને ફોરક્લિફ્ટથી જો ભરશે ને તો આપણે આ ખોલવો જોઈશે, નકર તો પછી ખોલવો નહીં પડે. જોવી અંદર જાય પછી ખબર પડે શું પોઝિશન છે એ. એટલે હવે આપણે રાહ જોવી ત્યારે આપણને અંદર બોલાવે છે કેમ કે અત્યારે આપણે 12:30 થઈ ગયા છે કેમ કે અંદર 2 ગાડી ભરાઈને પછી આપણો વારો આવશે. જોવી હવે અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો, શેર કરી દેજો. અને આપણે વરસાદ કેવો છે ક્યાંય એની વતન કોમેન્ટ કરજો એટલે ખબર પડે કેમ કે આપણે અત્યારે મોરબીમાં તો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે અને આપણે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ છે એની કોમેન્ટ કરજો એટલે આપણને બધાને ખબર પડે કે ભાઈ ગુજરાતમાં કેવો વરસાદ છે એ. એટલે હવે આપણે ગાડી ભરવાની રાહ જોવી ક્યારે આપણે ગાડી અંદર લે છે કેમ કે આપણે ઘણા ટાઈમ પછી આપણે આવ્યા છે કેમ કે અઠવાડિયું 10 દી જેવું થઈ ગયું છે ત્યાર પછી આપણે ગાડી ભરવા આવ્યા છે. જોવી હવે અને હવે આપણે અંદર ગાડી લે પછી જોવી કેટલી વારમાં આપણે ગાડી અંદર લે છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. હા મિત્રો આપણે જુઓ ગાડી ભરવા લાગી ગઈ છે અને અત્યારે આપણે 1:30 વાગે ગાડી અંદર લીધી છે. જો આપણે પોઈન્ટ ઉપર ગાડી લગાડી દીધી છે અને આપણે આવડી આ લાદી ભરવાની છે. એટલે હવે ચાલુ કરે આપણે મજૂર અને બીજા જો 3 ટેલર ભરાઈ છે. નાઇસ સિરામિક
જોવી હવે કેટલી વારમાં આપણી ગાડી ભરાય છે. આપણે જુઓ 3 વાગી ગયા છે અને 3 વાગે આપણે જુઓ પોણી ગાડી ભરાઈ ગઈ છે. એટલે હવે આપણે થોડીક જ ગાડી બાકી રહી છે. એ આપણે જે આ પાટલા પડ્યા ને એવો આ એટલા પાટલા રહ્યા ને એટલા બાકી રહ્યા છે. 8-10 પાટલા રહ્યા છે. બાકી જો આપણે પોણી ગાડી ભરાઈ ગઈ છે અને બીજી ગાડીઓ જો બધી ભરાઈને વહી ગઈ છે. કેમ કે બીજી અડધી ગાડીને એવી રીતની બધી ભરવાની હતી અને આપણે હવે જો વધીને 4 થપ્પી જેવું બાકી રહ્યું છે. વધીને હવે કલાકમાં આપણી ગાડી ભરાઈ જઈ છે. અને આપણે બીજી ગાડીઓ રહીને એ તો આપણે અડધી ગાડીઓ હોય અમુકમાં અને અમુક રહી આપણે 2-3 ટન એટલું નાખવાનું હોય. એટલે એ બધી ગાડીઓ ભરાઈ ગઈ છે અને આપણે તો એક જ જગ્યાએ ભરવાની હતી એટલે આપણે આખી ગાડી ભરાઈ ગઈ છે અહીંયા. એટલે વધીને હવે આપણે 1-1.5 કલાકમાં આપણી ગાડી કમ્પ્લીટ ભરાઈ જઈ છે. હવે 3 વાગ્યા છે. વધીને આપણને 4-4:30 આપણે ફ્રી થઈ જઈશું. જોવી હવે કેટલી વાર લાગે છે. અત્યારે પોણી તો ભરાઈ ગઈ છે ગાડી. એટલે હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, લાઇક કરી દેજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. એટલે હવે આપણે કેટલી વાર લાગે છે મિત્રો. આપણે જુઓ ગાડી ભરાઈ ગઈ છે કમ્પ્લેટ. એટલે હવે આપણે ફાલ્કોને એવું બંધ કરી દઈ અને પછી આપણે લઈ આવી બિલ્ટી. એટલે જે આપણે કાંટોને એવું તો બધું કરાવી લીધું છે. તો બિલમાં આપણને કીધું છે કે બીજા અડધી-પોણી કલાક જેવું થઈ છે. એટલે હવે આપણે ફાલ્કોને એવું બધું બંધ કરી દઈ અને આપણે જે આ પ્લાસ્ટિક અધર કર્યું છે એ વતન વ્યવસ્થિત કરી નાખી ગાડી. એટલે હવે આપણે ફાલ્કોને એવું બંધ કરી દઈ અને આપણે જે આ પ્લાસ્ટિક નહીં રહ્યું ને ચડે હેઠું કરી નાખી. પછી આપણે વાંકાનેર જઈને તો આ વ્યવસ્થિત બધું ખોલીને પછી વ્યવસ્થિત તાલપત્રી બાંધવી છે. કેમ કે આપણે આ બધું એમનું જોવો ને પ્લાસ્ટિક નાખી દીધું હતું ત્યારે. એટલે વ્યવસ્થિત આપણે વાંકાનેર જઈને કરી નાખશું. અને આપણે અહીંયા કાંટો કરી નાખ્યો હતો. એટલે હવે આપણે આ બધું વ્યવસ્થિત કરી નાખીને પછી આપણે બિલ લઈ લઈ. એટલે બિલમાં તો આપણે અડધી કલાક જેવું થઈ છે. હવે મિત્રો આપણને જુઓ બિલ મળી ગયું છે. એટલે હવે આપણે કારખાનેથી નીકળી અને બિલ આપણને 10-15 મિનિટમાં જ મળી ગયું છે. એટલે હવે આપણે નીકળી અને સીધા એલા જાય આપણે વાંકાનેર. કેમ કે આપણે વાંકાનેર જે ઓફિસે બિલ બનાવવાનું છે અને આપણે ટાયર એ થોડાક અદલા બદલીને એવું કરવાનું છે. એટલે હવે આપણે અહીંથી નીકળી એટલે હું છે કે આપણે જે ટાઈમ છે કે આ બધું આપણે ટાયરનું ને એ બધું કામ થઈ જાય. એટલે હવે આપણે અહીંથી નીકળી અને આ આપણું બિલ છે. એટલે હવે આપણે કંપનીએથી નીકળી અને આપણે લાલપરથી સહેજ જ અંદર આવ્યા છે. જે આપણે મોરબી પહેલાં લાલપર આવે ને ત્યાંથી આપણે અંદર આવ્યા હતા. હવે સીધા આપણે એલા જાય વાંકાનેર.